નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકામાં વધુ એક વખત ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। અમેરિકામાં હૈદરાબાદના એક વિદ્યાર્થી ચંદ્રશેખર પોલીસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। આ ઘટનાની જાણકારી પૂર્વ મંત્રી અને બીઆરએસના ધારાસભ્ય હરીશ રાવે આપી છે। હરીશ રાવે કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે ચંદ્રશેખર જે એલબી નગરના રહેવાસી હતા અને ભારતમાં ત્યારે બીડીસીએસનો અભ્યાસ સંપૂર્ણ કરી પોતાના ઉચ્ચ અભ્યાસ માટે તેમણે અમેરિકાના ડલાસ શહેરમાં ગયા હતા। હરીશ રાવે કહ્યું કે આ અત્યંત દુઃખદ છે અને ત્યારે ચંદ્રશેખર પોલે ત્યારે એક મહેનતી વિદ્યાર્થી હતો। સવારના ત્યારે સમયે કેટલાક ગુનેગારો દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં પોતાનું જીવન ગુમાવ્યું છે અને આ દુઃખદ ઘટના બાદ હરીશ રાવે તેલંગાણા સરકારને આગ્રહ કર્યો છે। હરીશ રાવે ત્યારે સાથે પણ કહ્યું કે બીઆરએસ અને ત્યારે અન્ય પાર્ટીના નેતાઓ મૃતકના પરિવારને મળીને તેમને દરેક સંભવિત મદદ અને સહાનુભૂતિ આપવાનો પ્રયત્ન કર્યો છે। તેમણે કહ્યું કે ચંદ્રશેખર એક ઉત્સુક અને મહેનતી વિદ્યાર્થી હતો અને તે પોતાના અભ્યાસ માટે વિદેશમાં ખૂબ જ મહેનત કરી હતી અને તેનું અકાળે મૃત્યુ પરિવાર અને સમાજ માટે મોટો ઝાટકો છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।